રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો મજામાં દઈશો ને મજામાં જ રહેજો. કારણ કે આપણો પહેલો વ્લોગ છે, તો પહેલા વ્લોગમાં આપણે સારું કામ કરવાનું હોય. એટલે આપણે ઉનાળો ચાલુ થઈ ગયો હોય. ઉનાળામાં આપણે ચકલીના માળા બાંધવાના છે. ચકલીના માળા બંધાઈ જાય, પહેલું કામ એ કરવાનું છે. એટલે આપણે પહેલાં ચકલીના માળા હાટું આપણે ખોખા લઈ આવી. ખોખા લઈ પછી બનાવીને પછી આપણે શરૂઆત કરીએ પહેલા વ્લોગની. તો સાહેબ પહેલાં ખોખા લેવા. તો મિત્રો આપણે ખોખા લઈ આવ્યા છીએ, અને ખોખા લઈ આવ્યા આમાં જે આપણે એક આ સાઈડ વોલ પાડીશું અને એક આ સાઈડ વોલ પાડીશું, ને અહીંયા જે દરવાજો હોય ચકલાવનો દરવાજો કરીશું. હોલ એ રીતના પાડવા નાના કે મોટા ચકલા હોય ને અંદર ન જઈ શકે, કારણ કે એ ઝીણકા ચકલા હોય ને એના ઈંડા કાઢી અને ફોડી નાખે છે. એટલે નુકસાન ન થાય ને એ રીતે આપણે નાનું વોલ પાડીશું અને હવે કામ આપણે ચાલુ કરી દઈએ. અડધું કામે પૈતું નથી એટલે ભૂખ લાગી એટલે ભાગ મંગાવી લીધો. થોડુંક નાસ્તો પાણી કરી લઈ, તા પાછો આપણે ટેકો થઈ જાય અને આપણે પાછા ચકલાના માળા બનાવીએ મળી. પેલા થોડુંક ખાઈ લઈ. તો મિત્રો નાસ્તો થઈ ગયો અને હવે ફરી આપણે પાછા અમે બે વર્ગી ગયા છે કામે. અને આમનું તો ખોખું રહે નહીં, કારણ કે આ બાંધવું છે. કારણ કે ચકલાનો આમાં હે ને ખોખું એ આમ ખુલી જાય છે, એટલે આને બાંધીને પછી આપણે ઉપર બાંધશું એને. હવે આ ખોખું ખુલશે નહીં અને ચકલા આમાંથી આરામથી રહી છે. હવે ખાલી હજી તો એક ખોખું જ બન્યું છે, હજી આપણે ઘણા ખોખા બાકી છે. ધીમે ધીમે કરીએ એટલે થઈ જાય. તો બધા માળા તૈયાર થઈ ગયા છે અને હવે આને બાંધવાના છે. એક એક કરીને બધા બાંધી દેવું. હાલો મલાભાઈ, બાંધી હતી. બધા ખોખા લાગી ગયા છે. હવે થોડા કેટલા વધ્યા છે, એટલા ખોખા વધ્યા ને વાહ અમે ઝાડવા બાંધી દેવા બધા. ચકલા ને ખિસકોલા ને બધા હસવાઈ જાય.